ફ્રેન્ડ્સ, હું નીતાબેન કુકિંગ ચેનલથી ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વેજ ક્લબ સેન્ડવિચ, જે મુંબઈની સ્પેશિયલ અને ખૂબ જ હેલ્ધી એવી રેસ્ટોરન્ટમાં જે તમે ખાતા હો સેમ તેવી જ ચટાકેદાર અને બાળકોની ખૂબ જ પ્રિય એવી વેજ ક્લબ સેન્ડવિચ. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણા રસોડે જઈએ. આજે આપણે વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાના છીએ. તો એ માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. તો એમાં આપણે બહુ બધી સામગ્રી જોશે. તો આટલી સામગ્રી આપણે જોશે. આ કોબીજ છે, મેં બધા આ કપના માપમાં લીધું છે. એકદમ ઝીણું સમારેલું કોબીજ છે. આ ડુંગળી છે, એટલું જ. આ ખીરા કાકડી છે. તમને ખીરા કાકડી ના મળે તો રેગ્યુલર કાકડી જે આવે છે એ પણ લઈ શકો. આ કેપ્સિકમ છે, આ ગાજર છે. આ પાંચેય મેં સરખા ભાગે વાટકીનામાંથી લીધું છે. અને આ ઓરેગાનો છે, આ ચીલી ફ્લેક્સ છે, અને એ રીતે જ આ બધા વેજીટેબલ્સ છે. કેપ્સિકમ છે, ડુંગળી છે, ટમેટું છે, આ બાફેલ બટેટું 3 સીટી વગાડી અને પછી તરત જ ખોલી લીધું હતું કુકરને, અને આવી રીતે આમ પતાકા કરી લીધા છે. આ ખીરા કાકડીના પણ આવી રીતે કરી લીધા છે, અને ગાજરના આ આવી રીતે આમ સમારેલું છે. અને પછી આ બટર છે, મેયોનીઝ છે, ટમેટા સોસ છે, ચીઝ છે, અને સેન્ડવિચનો મસાલો છે. અને આ ચટણી બનાવવા માટે આપણે લીલી ચટણી બનાવવાની છે. તો દહીં છે, ખાંડ છે, મીઠું છે, લીંબુ છે, આદું છે, 3 લીલા મરચાં છે, આ ફ્રેશ આપણી ધાણાભાજી છે, આ ફુદીનો છે, અને આ લીમડાના પાન છે. બસ આટલી વસ્તુની આપણે જરૂર પડશે. સૌથી પહેલાં તો આપણે ચટણી બનાવવા માટે આ ઠંડુ પાણી લીધું છે. જો આ આઈસ ક્યુબ છે, અંદર એકદમ ઠંડુ પાણી છે. એની અંદર આપણે આ લીલા ધાણા એડ કરવાના છે, અને આ આપણે ફુદીનો છે એને એડ કરશું. આ લીમડાને, આ બધાને આપણે ચટણી બનાવવાની છે. અને 5 મિનિટ માટે આવી રીતે આમ ડુબાડીને રહેવા દેવાનું છે, જેથી કરીને આપણે આ ઠંડા પાણીમાં ડુબાડીને રાખશું ને તો ચટણીનો કલર એકદમ સરસ લીલો રહેશે. ઠંડા પાણીમાં આપણે કોથમીરે ધાણાભાજીને આપણે પલાળવા મૂકી છે. એટલા સમયમાં આપણે આ મરચાંને કટ કરી લઈએ. જે લીલી આપણે ચટણી બનાવવાની છે ને એમાં નાખવાના છે. મરચાંને આપણે કટ કરી લેવાના છે. અને આ આદુને પણ આપણે ઉપરથી આ ઉતારી લેવાની છે છાલ. અને આના ભેગું જ આમ કટ કરી લઈએ. તો આપણે મરચું ને આદુ બંને કટ થઈ ગયા છે, અને 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચટણી બનાવીએ. જો આ ચટણીનું મેં મિક્સર જાર લીધું છે, અને એમાં આપણે આ ઠંડા પાણીમાંથી કાઢીને લીમડાના પાંદને આમાં એડ કરવું. અને આ ફુદીનાના પાનને દાંડલીથી અલગ કરીને આ પાનને આવી રીતે આમ એડ કરવાના છે. અને આ લીલા ધાણા છે ને એને તો દાંડલી સહિત જ આમાં એડ કરવાના છે, લીલા ધાણાને. અને સાથે આ મરચાંને પણ એમાં એડ કરી દઈએ, આદુ ને મરચાં. હવે એક વખત આને પીસી લઈએ, પછી આમાં ખાંડ, નિમક જે નાખવાનું હોય એ નાખશું. જો એક વખત આને આપણે પીસી લીધું છે. તો હવે એમાં આપણે આ 1 ચમચી ખાંડ છે, ખાંડને એડ કરશું. અને સ્વાદ મુજબ આપણે એમાં નિમક એડ કરશું. અને આ અડધા લીંબુનો રસ એડ કરવાનો છે એમાં. અને આ 2 ચમચી દહીં છે, દહીંને એડ કરું છું. અને હવે પાછું એક વખત આપણે પીસી લેવાનું છે. બધી બાજુથી આમ ઉખેડી લેવાનું છે. અને હવે પાછું એક વખત પીસી લઈએ. જો આપણે આ બીજી વખત પણ પીસી લીધું છે. સરસ એવી ફાઇન પેસ્ટ બની ગઈ છે આપણી. જો આટલી થીક રાખવાની છે. આપણે બ્રેડ ઉપર લગાવવાની છે, એટલે આટલી થીક આપણે રાખવાની છે. અને આની એક વાટકીમાં આપણે લઈ લઈએ. તો આપણી આ લીલી ચટણી બ્રેડ ઉપર લગાડવા માટેની તૈયાર છે. તો હવે આપણે મિક્સ કરીએ. આપણે વેજીટેબલ ક્લબ સેન્ડવિચમાં ભરવા માટેનું પૂરણ તૈયાર કરવાનું છે.
હવે આપણે ફ્રેન્ડ્સ સેન્ડવિચમાં ભરવા માટેનું પૂરણ બનાવવા માટે આપણે આ બધા જ જે વેજીટેબલ આપણા સમારેલા નાના નાના કટ કરેલા છે એ આ કાકડી છે, ખીરા કાકડી, એ ખીરા કાકડીને એડ કરું છું. પછી આ કોબીજ છે, બધું જ સરખા માપે છે. આ કેપ્સિકમ છે, આ ગાજર છે અને આ ડુંગળી છે. બધું જ સરખા ભાગે આપણે છે. તો હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તમે આમાં કેપ્સિકમમાં પીળું કેપ્સિકમ, લાલ કેપ્સિકમ જે આવતું હોય તો એ પણ એડ કરી શકો છો, કે જેથી કરીને તમારું આમાં દેખાવ સરસ આવે અને બાળકોને ખૂબ જ ભાવે. બાળકો એવું હોય છે કે દેખાવને લીધે અમુક વખતે તો ખાતા હોય છે, સરસ હોય દેખાવમાં તો એને ભાવતું હોય છે, અને ક્યારેક ટેસ્ટને હિસાબે એવું બનતું હોય છે બાળકોમાં. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે, અને આ 1 ચમચી ઓરેગાનો છે એ એડ કરું છું, અને ચીલી ફ્લેક્સ આપણે આ 2 નાની ચમચી ચીલી ફ્લેક્સ, તમે વધતી ઓછી ચીલી ફ્લેક્સ જેટલું તીખું કે કરવું હોય એ પ્રમાણે ચીલી ફ્લેક્સ નાખી શકો છો. અને આ સેન્ડવિચનો મસાલો છે એ હું અડધાથી ઉપર એટલી ચમચી આમાં એડ કરું છું, અને પાછું આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે છેલ્લે આપણે આ મેયોનીઝ છે, 3 ચમચી મેયોનીઝ, એ મેયોનીઝને આમાં એડ કરવાનું છે, જેથી કરીને આપણા બધા જ શાકભાજી એકાબીજાને ચોંટી જાય અને સરસ ના થઈ જાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે. એટલા માટે આપણે મેયોનીઝનો ઉપયોગ કરીએ છીએ. મેયોનીઝ નાખીને આ બધું આમ મિક્સ કરી લેવાનું છે. આ અગાઉથી જ જો બનાવીને તમે રેસ્ટોરન્ટમાં જતા હો ને તો અગાઉ જ આ બધું કટિંગ કરેલું તૈયાર જ હોય છે. પછી તમે જ્યારે ઓર્ડર કરો ત્યારે ફટાફટ આ બનાવીને તમને આપી દે છે, એટલે વાર નથી લાગતી. એ લોકોને અગાઉ જ કટિંગ કરેલું હોય છે. તો આ બધું આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે. જો આપણું આ સેન્ડવિચમાં ભરવા માટેનું મિશ્રણ તૈયાર છે. તમે આ હું બનાવું ને એવી રીતે તમે સેન્ડવિચ બનાવીને તમારા બાળકોને ખવડાવશો ને તો બાળકો હર વખત તમને આ સેન્ડવિચ બનાવવાનું જ કહેશે કે મમ્મી તમે વેજ ક્લબ સેન્ડવિચ જ મને બનાવી દો, એવી જ જીદ પકડશે. અને તમારે વારે વારે આ બનાવી પણ દેવી પડશે, કારણ કે બાળકો એટલું હોશે હોશે ખાશે ને તો તમને જ બનાવીને આપવાનું મન થશે. આપણે સેન્ડવિચ બનાવવા માટે આપણે 3 બ્રેડની જરૂર પડશે. આપણે જે ઓલી સેન્ડવિચ જે મસાલા સેન્ડવિચ બનાવતા હોય એમાં 2 જ બ્રેડ આપણે રાખીએ છીએ, પણ આમાં 3 બ્રેડની આપણે જરૂર પડશે. 3 બ્રેડવાળી આપણે સેન્ડવિચ બનાવવાની છે. તો સૌથી પહેલાં તો આપણે આ 1 બ્રેડ લેવાની છે, અને એમાં આપણે બટરને એપ્લાય કરવાનું છે. આવી રીતે બટરને, અને પછી આની ઉપર આપણે ચટણી એડ કરવાની છે, એટલે કરીને આ બ્રેડમાં જે આપણે આ કાણા હોય ને એ કાળા બધાય પેક થઈ જાય. અને પછી આમાં આપણે ગ્રીન ચટણીને એડ કરશું આપણે. એટલે સરસ રીતે બધી જ બાજુ આવી રીતે આમ કરી લેવાનું છે. અને હવે આપણે આમાં લીલી ચટણી પાથરવાની છે. જો આવી રીતે આમ લીલી ચટણી. લીલી ચટણી પાથરી લીધી. અને હવે જે આપણે આ પૂરણ બનાવેલું છે ને એ પૂરણને એમાં એડ કરવાનું છે. બધી બાજુ સરખી રીતે ફેલાવી દેવાનું છે આ પૂરણને. થઈ ગયું. હવે આપણે એની ઉપર પાછી 1 બ્રેડ લગાડી દેવાની છે, બ્રેડ. અને એની ઉપર આપણે સોસ, આપણે ટમેટા સોસ એડ કરશું. આવી રીતે બધી બાજુ લગાડી દેવાનું છે ટમેટા સોસને, જેથી કરીને અમુક લોકો ટમેટા સોસ ના લગાડતા હોય, પણ હું લગાડું છું, તો જેથી કરીને એનો સ્વાદ સરસ લાગે છે ટમેટા સોસનો. અને હવે આપણે આમાં કેપ્સિકમ, આવી રીતે આપણે આમ કેપ્સિકમ એડ કરશું. પછી આપણે આ બટેટા છે, બાફેલા બટેટાની સ્લાઇસ છે, તમે મોટી બ્રેડ પણ લઈ શકો, પણ અત્યારે મારા ઘરમાં નાની બ્રેડ હતી એટલે હું અવેલેબલ હતી જ, એટલે મોટી બ્રેડ નથી લીધી મેં. અને પછી ટમેટાને, ડુંગળીને,
ને ગાજરને. જો આ રીતે બધા જ વિટામિન્સ આમાં આવી જાય છે, આવી જાય છે તમારે વેજીટેબલ્સ, એટલે બધા જ વિટામિન્સ, ફાઇબર્સ, મિનરલ્સ બધું જ આમાં મળી જશે. આવી રીતે આમ બધું જ. અને ઉપરથી આપણે આ સેન્ડવિચનો મસાલો છે એ સ્પ્રિંકલ કરવાનો છે. સેન્ડવિચનો મસાલો તમારી પાસે ના હોય તો તમે ચાટ મસાલાને પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને મસાલાને સ્પ્રિંકલ કર્યા પછી આપણે આ ચીઝ છે એ ચીઝને આપણે આવી રીતે આમ તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો. આવી રીતે આમ સ્પ્રેડ કરવાનું છે બધા જ ચીઝને. આવી રીતે આમ તમારે જેટલું નાખવું હોય એટલું. રેસ્ટોરન્ટમાં વધારે પડતા ચીઝનો ઉપયોગ કરતા હોય છે, એને લીધે તમને ટેસ્ટમાં એની વાનગી તમને બહુ સરસ લાગતી હોય છે, કારણ કે એને ચીઝનો ભરપૂર ઉપયોગ કરેલો હોય છે. હવે એની ઉપર આપણે આ એક બ્રેડ લેવાની છે. એ બ્રેડને આપણે અંદરની સાઈડમાં આપણે બટર લગાડવાનો છે. જો આમ અંદર આપણે બટર લગાડી દઈશું. અને પછી આમાં આપણે ઉલટી સાઈડ આમ પ્રેસ કરી દેશું અને ઉપરથી પણ આપણે બટર લગાડશું. બટરથી જ એકદમ સ્વાદ સરસ આવે છે અને ક્રિસ્પી પણ થાય છે આ ઉપર લગાડવાથી, અને ગોલ્ડન પણ આપણે થાય છે, કારણ કે જ્યારે શેકાશે ને ત્યારે આ જેટલું આપણે બટર લગાડેલું છે એને લીધે જ આપણે ક્રિસ્પી થશે અને ગોલ્ડન દેખાશે. તો હવે આપણે આને શેકી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આને તમારે ગ્રીલ સેન્ડવિચનું મશીન હોય તો એમાં શેકવાની છે, અથવા તો ના હોય તો તમે તવા પણ શેકી શકો છો. હું અત્યારે તવા ઉપર જ શેકવાની છું આને. તો ચાલો આપણે તવો ગેસ ઉપર મૂકીને ગરમ કરવા જઈ રહ્યા છીએ. જો આપણો આ તવો ગરમ કરવા મૂકી દીધો છે અને એની ઉપર આ બ્રેડ લગાડવાનું છે. તમે તેલ લગાડી શકો છો અથવા તો ઘી પણ લગાડી શકો, પણ આપણે અત્યારે બટરનો ઉપયોગ કરીએ છીએ. તમારે ઘરનું બટર હોય તો એ પણ, ને બહારનું માર્કેટમાંથી લઈ આવ્યા હોય તો પણ ચાલે છે. અને આપણે જે આ બટર લગાડેલું છે એ સાઈડ નહીં, નીચે આપણે બટર લગાડેલું નથી તો એ સાઈડ મૂકવાનું છે અને ઉપરથી આમ પ્રેસ કરવાનું છે. ને ધીમા ગેસે આને આપણે શેકવાનું છે અને ઉપરથી આપણે એક વાસણને ઢાંકી દેવાનું છે. જે આવી રીતે આમ ઉપરથી વાસણને આમ ઢાંકી દઈએ અને ઉપર વજન લગાડી દઈએ. હવે 1 થી 1.5 મિનિટ માટે આપણે ધીમા ગેસે જ આને થવા દઈએ. આપણે 1.5 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આને પલટાવી લઈએ. સરસ ગોલ્ડન કલર થઈ ગયો છે એકદમ સરસ. અને આને પ્રેસ કરવાનું છે, પ્રેસ કરવાનું આવી રીતે આમ. અને પાછું ધીમા તાપે આને આ બાજુ પણ આપણે 1 થી 1.5 મિનિટ માટે થવા દઈએ. હવે આપણે 1.5 મિનિટ જેવું થઈ ગયું છે તો લગભગ આપણી બ્રેડ બીજી બાજુ પણ શેકાઈ ગઈ હશે. જો આ બંને બાજુ શેકાઈ ગઈ છે. હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને એક પ્લેટમાં આને લઈ લેવાની છે. સરસ જો ગોલ્ડન બ્રાઉન કલરની આપણી બની ગઈ છે અને ક્રિસ્પી પણ છે. તો આને હું આ એક પ્લેટમાં લઈ લઉં છું. જુઓ આપણી આટલી ક્રિસ્પી છે, એકદમ ક્રિસ્પી બની છે ઉપરનું પણ. હવે આપણે આને કટ કરવાની છે. તમે આવી રીતે આમ 4 ભાગ કરીને કરવા હોય તો કરી શકો, અને આમ ક્રોસમાં કરવા હોય તો ક્રોસમાં પણ કરી શકાય. જો આપણી આ સેન્ડવિચ બની ગઈ છે. ઉપરથી આ આપણે ચીઝને ગાર્નિશિંગ કરશું.
ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો, અને તમે મારી ચેનલને પહેલીવાર જોતા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરજો, જેથી મારી નવી વાનગીના વિડીયો તમારા સુધી પહોંચે. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. ફરી મળીએ નવી રેસીપી સાથે. આવજો, બાય.